શું થયું મમ્મી? શું વિચારો છો? નહીં નહીં બેટા, જો ને આ માથું નથી ઉતરતું, માથું બહુ દુખે છે. અરે હું દબાવી આપું? ના ના, તો મીરા દબાવી આપશે ને. મીરા, મમ્મીને માથું દુખે છે, થોડો બામ લગાવી આપજે ને પ્લીઝ. તમે મારું ગળું દબાવી આપો ને એટલે કામ પતે. શું છે પણ? શું થયું? કેમ આટલો ગુસ્સો કરે છે? તો શું કરું? ગુસ્સો જ કરું ને. ઘરમાં કઈ વસ્તુ પૂરી હોય નહીં, રોજ ઉઠીને પાડોશીના ઘરે માંગવા જવાનું, અને માંગવા જઈએ એટલે જીવ બળતરા કરવાની. સાંભળ, મેં તને કોઈ વસ્તુની ના નથી પાડી. હવે મમ્મી સવારમાં ચા પીવી હતી, ચાની ભૂકી ખૂટી ગઈ, તો એમાં મારો વાંક છે? મેં કોઈ દિવસ એમ થોડી કહ્યું છે કે ચાની ભૂકી માટે પૈસા નહીં આપું. જે પણ ઘરવખરીની વસ્તુ લેવાની હોય તમે મને કહી દો છો તો લાવી આપું છો, અથવા તો તમને પૈસા આપીને જઉં છું. એમાં આટલી બધી શું કામ ગુસ્સે થાય છે? વાત ભૂકીની નથી રોનક. તો પછી શું છે, શું જોઈએ છે? તું મને લિસ્ટ મોકલી આપજે, હું સાંજે આવીશ ને ત્યારે લેતો આવીશ. બસ. ઠીક છે, તો મારા માટે સાંજે આવો ને એટલે ગોલ્ડનું બ્રેસલેટ લેતા આવજો. હે? શું કીધું? ફરીથી બોલ. ગોલ્ડનું બ્રેસલેટ. આપણા ઘરની બાજુમાં જે મોલ છે ને ત્યાં નવું બ્રેસલેટ આવ્યું છે સોનાનું, બહુ મસ્ત ડિઝાઇન છે. દામિનીએ લીધું અને મારે પણ લેવું છે. એમ તો મને કાલે જેગવાર ગમી ગઈ હતી, તો હું લેતો આવું મમ્મી. આ જુઓ, ગોલ્ડનું બ્રેસલેટ તો એ રીતે મંગાવે છે કે જાણે હું ઘર વખરીની વસ્તુ લેવા જતો હોય ને સાથે સાથે લઈને એક વિન્ડો શોપિંગ કરતો જાઉં. શાંત થા. જો મીરા બેટા, તને ખબર છે કે હમણાં આપણા ઘરમાં થોડું હાથ ખેંચમાં ચાલે છે, પછી તને લઈ આપશે. તું કહેશે ને એ લઈ આપશે. થોડા દિવસ રોકાઈ જા. મમ્મી, એવા ખોટા વાયદા ન કરો, બરાબર છે? સગવડ હશે તો ઠીક છે, અત્યારે કોઈ વાયદો ન કરો, પાછી કાલ ઉઠીને ઝઘડો કરશે. અરે પણ બેટા, શાંતિથી વાત પતાવ ને, એને જીદ કરીને. પણ જ્યારે આપણી સગવડતા થશે. જ્યારે નહીં, અત્યારે જોઈએ છે મને. જ્યારે હોય ત્યારે બસ સમયગાળો આપીને મૂકી દો છો મારી નથી દીકરો. મારી પાસે પૈસા. અત્યારે જ જોઈએ છે એટલે શું છે? લગ્ન કર્યા ને ત્યારે તારા બાપાને ચોખ્ખું કીધું હતું કે મારો આટલો પગાર છે, અહીંયા નોકરી કરું છું. મેં એવું નતું કહ્યું કે મારી પાસે કરોડોની જાયદાદ છે, કે જ્યારે હોય ત્યારે ફરમાઈશો કર્યા કરે. આ તારી ખોટી ફરમાઈશો પૂરી કરવા માટે મારી પાસે પૈસા નથી. અને મમ્મીની દવાઓ થાય છે, તને ખબર છે કે મારો અડધો પગાર તો એમની દવાઓમાં જાય છે. હવે ઉંમરવાળો વ્યક્તિ છે તો શું દવામાં ના પાડું એમને? કરી દીધું બકબક. તો મારા પપ્પાએ કઈ નોકરાણી કરીને નથી મૂકી મને. જ્યારે હોય ત્યારે તમારા લોકોની સેવા કર્યા કરવાની, રસોઈ બનાવવાની, કામ કરવાના. મીરા બહુ શાંત થાવ ને, ખોટા શું કામ? તો એને સમજાવો ને. તમે પણ હર વખત મને જ સલાહ આપો છો. ઘરના કામ કરવાથી કોઈ નોકરાણી નથી બની જતું. આ તો પત્નીઓની આશા પૂરી કરવાથી કોઈ પણ નોકર ન બની જાય કે કોઈ એનો ગુલામ ન બની જાય. પણ મેં ના નથી પાડી, પણ તું આવી રીતે અચાનકથી સવારમાં ઉઠીને આવે અને કહે કે મારે બ્રેસલેટ લેવું છે. હવે તને રાતના સપનું આવે તો સવારે હું પૂરું ના કરી શકું ને મીરા. અને તું કહે છે કે મારે તો હમણાં ને હમણાં આજે ને આજે જ જોઈએ છે, તો ક્યાંથી લાવું? તું સમજવાની કોશિશ તો કર. હા, થોડો સમય આપ ને, પછી લઈ આપશે તને રોનક તારું મનપસંદ બ્રેસલેટ. તમારે જે કરવું એ કરો. જાવ અહીંયાથી. રોનક, મીરા બહુ શાંત થાવ. ખોટો ગુસ્સો કરીને શું ફાયદો? માનું છું કે તમને વસ્તુ ગમે અને તમે જીદ કરો છો, પણ ગુસ્સો કરીને જીદ મનાવી એ તો કોઈ વાત નથી ને. પતી ગયું તમારું, તો જાવ અહીંયાથી. શું પતી ગયું? સવાર સવારમાં આટલો ગુસ્સો સારો નહીં. હા, જુઓ, ઘરમાં કકડાટ કરવાથી લક્ષ્મીનો નાશ થાય, એટલે કોઈ પણ વાતને મનાવવા માટે થોડો સમય આપો. સમય સમય સમય, આખી જુવાની સમયમાં જ વહી જશે મારી. કાશ કે આદિ જેવો પતિ મારે હોત. એક મિનિટ, ખ્વાહિશો પૂરી કરવા માટે પતિની ક્યાં જરૂર છે? પૈસાની જરૂર છે ને. તો એ તો હજી પણ એવું થઈ શકે કે પતિ રોનક હોય અને ખ્વાહિશો આદિ પૂરી કરે. આદિત્ય, જરાક આમાં સાઈન કરી આપજો ને પ્લીઝ. ના ડોક્યુમેન્ટ છે. અરે આ પેલું કોટેશન મોકલવાનું છે ને આપણે નવા પ્રોજેક્ટ માટે, તો એના માટેના ડોક્યુમેન્ટ્સ. સાઈન કરવું નથી, બેસ ને. આની શું જરૂર હતી? એટલે મારી સાઈનની શું જરૂર છે?
એ લોકોની હા છે. ના, એ તો હજુ મોકલ્યા પછી નક્કી થશે ને, તો હું મેલ કરી દઉં અત્યારે. હા, મેલ કર દે ને. હા એ લોકો પછી આગળ વાત કરશે ત્યારે સહી કરી આપીશ. હા, એટલે અત્યારે એમ પણ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી, પણ મને એમ કે ફિઝિકલ કોપી મોકલીએ તો એમાં તો સિગ્નેચર જોઈએ ઓથોરાઇઝ પર્સનની, એટલા માટે તમારી સાઇન કરાવવાની હતી. બટ ઓકે, હું મોકલી આપીશ. કઈ વાંધો નહીં. અને સાંભળ, હાજી. આ તું કામમાં બહુ ધ્યાન આપે છે ખરેખર. હા, થેન્ક યુ. થેન્ક યુ. એમાં થેન્ક યુ શું કહેવાનું, હું તો મારી ફરજ નિભાવું છું. આપણે બધા પોતપોતાનું કામ કરીએ છીએ અને કામ કરશું તો જ ગ્રોથ મળશે ને. તો કહીશ આજે કેમ લેટ આવ્યો? આ કામમાં તો બહુ ધ્યાન આપે છે. હા, હવે આદિભાઈ, હવે મારે તમને શું કહેવું, તમે તો મારી પાડોશમાં જ રહો છો એટલે તમારાથી કદાચ હું છુપાવીશ તો પણ બધું છુપાશે તો નહીં. આ મીરાના લીધે લેટ થયું. અચ્છા. ઘરનો પ્રશ્ન. ઘરનો પ્રશ્ન એટલે તમે વાત જવા દો. દરરોજ ઉઠીને નવી ફરમાઈશ કરે છે ને મારી એટલી સેલેરીમાં હું એની બધી ફરમાઈશો પૂરી કરી શકું એવું તો પોસિબલ નથી. થઈ જશે ભાઈ. હા, થઈ જશે. આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને તું આટલું કામમાં ધ્યાન આપે છે, થોડું ઘરમાં પણ ધ્યાન આપ એટલે બધું સોલ્વ થઈ જાય. અરે હું ધ્યાન આપું જ છું, પણ હવે એ સવારે ઉઠીને અચાનકથી મને કહે કે મારે સોનાની કોઈ વસ્તુ જોઈએ છે, તો હું ક્યાંથી લાવીને આપું? સોનાની વસ્તુ પરથી યાદ આવ્યું મને. હા છે ને, આજે સાંજે હું વહેલા જતો રહેવાનો છું, કારણ કે મારે દામિની માટે બ્રેસલેટ લેવા જવાનું છે. સોનાનું બ્રેસલેટ લેવા જવાના છો દામિની ભાભી માટે? હા. બ્રેસલેટ ને? હા. આપણા ઘર પાછળ પેલો મોલ છે ત્યાંથી જ ને? હા ભઈલા. એક્ઝેક્ટલી, હવે મને ખબર પડી ગઈ. શું? હવે બધું સમજાઈ ગયું. આ કેસ છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. અરે કયો કેસ? તું અહીંયા કયો કેસ? આપણે કેસ કબડામાં ક્યાં પડ્યા છીએ કે તું અરે. સોલ્વ કરે? ના, આ મારે સવારે મોડું થયું કે નહીં, એ આખી મેટર છે ને હવે ધીમે ધીમે સોર્ટ આઉટ થતી જાય છે. એમાં શું થયું કે મેં કહ્યું ને કે એને સોનાનું દાગીનો લેવો હતો, તો મીરાએ મારી પાસે સોનાનું બ્રેસલેટ જ માંગ્યું, અને એ પણ આપણા ઘર પાછળના પેલા મોલમાંથી લાવવાનું. એટલે છે ને સવારમાં એકચ્યુઅલમાં મીરા છે ને તમારા ઘરે ચાની ભૂક્કી લેવા ગઈ હશે. સવારે મારે ચા પીવી હતી અને એઝ યુઝ્યુઅલ અમારા ઘરમાં કંઈક ને કંઈક વસ્તુ ખૂટતી જ હોય છે, તો ચાની ભૂક્કી હાજર નથી તો મીરા કહે કે હું લઈને આવું. હવે મને શું ખબર કે ક્યાં ગઈ છે, તમારા ઘરે ગઈ હશે ને કદાચ દામિની ભાભી સાથે વાત થઈ હશે કે હું નવું બ્રેસલેટ લેવાની છું. બસ આવીને તરત જ મને કહે કે મારે સોનાનું બ્રેસલેટ લેવું છે. સમજી ગયો. આ એટલા માટે થઈને ઘરમાં થોડીક બબાલ થઈ હશે, બોલાચાલી થઈ હશે. તે કહ્યું હશે, સમજાવ્યું હશે કે ભાઈ મારો પગાર ઓછો છે, તું આવી ડિમાન્ડ કરે સારી વાત ના કહેવાય. બધું જ સમજાઈ ગયું છે. એક્ઝેક્ટલી. પણ કઈ ક્રેડિટ કાર્ડ ઉપર લઈ લે, હપ્તા કરી નાખ, કઈ પણ કર ને, લઈ દે, બીજું શું હોય. ઓલરેડી હપ્તાઓ તો ભરું છું. હોમ લોનના હપ્તા ચાલુ છે, એને નવો મોબાઈલ લઈ આપ્યો એનો હપ્તો ચાલુ છે, ઘરમાં વોશિંગ મશીન વસાવ્યું એનો હપ્તો ચાલુ છે. હવે તો મારા હપ્તામાં બી હપ્તા કરાવવા પડે એવું છે. આ બેસ્ટ આઈડિયા. તું છે ને એક કામ કર, હા સેમ પેટર્નનું ડુપ્લિકેટ કરાવી લે, કે જે ગોલ્ડનું છે જ્યાંથી એ લાવીએ ત્યાંથી જ લાવ્યો, સરખાવી જોજે. આદિભાઈ, અત્યારે તો ઝઘડો થયો છે, લાગે છે તમે મારા છૂટાછેડા કરાવીને રહેશો. તમે મીરાને ઓળખતા નથી, અને એ બંને ભેગી થશે એટલે કે તમારી વાઈફ અને મીરા બંને સરખાવશે, અને જરાક પણ હા હોલમાર્કનો સિક્કો ક્યાંથી લાવશે એ પણ ખોટો મરાવું, ફ્રોડનો કેસ બનશે. હા એ વાત પણ હા, સાચી. બંને બાજુમાં મૂકશે અને કહેશે કે લે મારામાં તો હોલમાર્કનો સિક્કો જ નથી. પછી આ કહી દે થોડોક સમય ખમી જાય પછી બનાવી આપજે, બીજું કહ્યું, શું. બધું જ કહ્યું, પણ આ સ્ત્રી અર્થની પાસે તો છે ને કોઈનું કંઈ આવતું નથી. સાંભળો ને, તમે કંઈ હમણાં બીજું તો નવું વસાવવાના નથી ને, કે વસાવ્યું નથી ને? આ મને ખબર પડે કઈ વાત થઈ હોય તો. કાર લેવાનો છે એટલે બુક તો કરાવી દીધી છે, બસ આવે એટલી વાર છે. ભગવાન કરે ને મીરાને આ વાત ખબર ન હોય, નહીંતર એ ગમે તેમ કરીને મારું બાઇક વેચાવડાવીને કાર લેવડાવશે. હા નસીબ અપના અપના. હા જો માનું છું કે થોડી તકલીફમાં હોઈએ અને પછી બધો પ્રોબ્લેમ થઈ શકે, પણ જો બધું થઈ જશે, તું ચિંતા નહીં કર. હા આ કેવું થોડું- છે કે આદિભાઈ, લોકોને છે ને જિંદગીમાં તકલીફો તો આવતી હોય છે અને ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, પણ મારે તો કેવું છે કે તકલીફોમાં ક્યારેક ક્યારેક જિંદગી આવે છે, કે આટલી તકલીફો ઓછી હોય. હવે થોડા ટાઈમ પહેલાં પપ્પાનું અવસાન થયું, એમની વિધિઓ પતાવી, એમાં ખર્ચો સારો એવો કર્યો. મમ્મીની દવામાં ખર્ચો થાય છે સારો, એમાં મારે દર મહિને પગાર મારો અડધા આસપાસ ક્યારેક ક્યારેક તો વપરાઈ જાય છે. એમાં મીરાની આવી ડિમાન્ડો ચાલુ હોય છે, એટલે મારા માટે તો હું કંઈ લઈ જ નથી શકતો. મારે તો નાની એવી ખરીદી કરવી હોય તો એના માટે બચત કરવી પડે છે.
એટલે કહું છું ને કે પ્રોબ્લેમની અંદર થોડીક જિંદગી ક્યારેક મારા માટે બચે તો જીવું છું. હા સમજી ગયો છું રોનક. ખરેખર તારી વાતો સાંભળીને મને પણ એમ લાગવા લાગ્યું છે કે હું પણ દુઃખી છું. છોડ, કઈ નહીં, તું મેલ કરી દે ફટાફટ. લે આ લેપટોપ. હું મેલ કરતા હું. હા, આમાંથી કોટેશન જોઈ લઈશ. હાલો, હેલો. કોણ? આ એ જાણીને ક્યાં જશો? શું કરો છો તમે? શું કરો છો પણ તમે બોલો છો કોણ? માણસ બોલું છું. અવાજમાં ખબર ના પડી? ના, કદાચ બની શકે કે કોઈ જનાવર પણ આપણી ભાષા શીખી ગયું હોય. બની શકે. તમારા જેવા માણસો આ દુનિયામાં હોય ને તો મૂંગા લોકો પણ બોલતા થઈ જાય. તો Excuse me. જો ના જાન ના પહેચાન પર તું મેરા મહેમાન. આ મને કોઈ વાત કરવામાં રસ નથી મેડમ. આ તમે કોઈ સ્ટોક માર્કેટથી જો ફોન કર્યો હોય તો આ તમારી નવી સ્કીમ સારી હતી કે જાણી જોઈ અને પછી આ સામેવાળા વ્યક્તિને ફસાવવા. થેન્ક યુ સો મચ. હા, ફોન નહીં કટ કરતા. વળી પાછો મારે તમને ફોન કરવો પડશે. હું અને- કામમાં છું. જુઓ તમે પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કરો. તમારે જે કામ હોય સીધે સીધું બોલી દો એટલે મને ખબર પડે. તમે આદિત્ય બોલો છો ને? ના ના, હું આદિત્ય બોલું છું. ખબર છે મને. તો હા, અવાજ તમારો કઈ સાંભળ્યો એવું લાગે છે. સાચું બોલો ને, કોણ બોલો છો તમે? તમે અવાજ ઓળખી ગયા છો તો થોડી કોશિશ તો કરો. આ કોઈ પણ વાતમાં છે ને એફર્ટ્સ નાખવા જોઈએ માણસે કે સામે કોણ છે, શું કામ ફોન કર્યો છે, શું વાત કરવી છે, જાણો તો ખરા. ગુસ્સો આવે છે મને. મને કોઈ શોખ નથી આવો ટાઈમપાસ કરવાનો. અને તમે જો મારી મસ્તી ઉડાવવા માંગતા હોય તો તમે ખોટી જગ્યાએ ફોન કર્યો. હા, બિલકુલ નહીં. તમારી મસ્તી ઉડાડવા માટે ફોન નથી કર્યો. હો, હું પણ મારી લાઈફમાં એટલી બિઝી છું કે કોઈ માટે સમય કાઢવા માટે પણ સમય નથી. અચ્છા જી. તો તમે તમારી બિઝી લાઈફમાંથી સમય કાઢીને મને કેમ ફોન કર્યો? બિકોઝ આઈ લાઈક યુ. એક્સ શું બોલો છો આ? બરાબર જ બોલું છું આદિત્ય. આઈ લાઈક યુ. તમે મને બહુ જ ગમો છો. આ કેટલા દિવસથી કોશિશ કરતી હતી કે આજે ફોન કરું, કાલે ફોન કરું, આજે ફોન કરું, પણ સાચું કહું તો હિંમત નહોતી ચાલતી. અને આજે વિચાર કર્યો કે હવે તો ફોન કરવો જ પડશે. આજ પછી બીજી વાર ફોન નહીં કરતા. હા, આજે કર્યો એ કર્યો, નહીં તો કમ્પ્લેન કરી દઈશ તમારા નામની. અજાણ્યા નંબરમાંથી ફોન કરો છો, જરાય શરમ નથી આવતી તમને? તમે મને ઓળખતા નથી, હું તમને નથી ઓળખતો. ઓળખું છું તમને. Directly- તમને બરાબર ઓળખું છું. હું ઓળખું છું તમને. ખબર નહીં કે તમે મને નોટિસ કરતા હોય કે નહીં, પણ હું તમને નોટિસ કરું છું. પિસ્તા કલરનો શર્ટ પહેર્યો છે ને? ઓફિસે છો? તું છે ક્યાં? હા, મધમાખી તો નથી ને તું? હા, તો લેફ્ટ હેન્ડમાં જે બ્લેક કલરનું કડું પહેર્યું છે ને એ પણ હું જોઈ શકું છું. કતરાશ છે તારો. હે? હા, મારી ઓફિસમાં કઈ કેમેરા ગોઠવ્યા નથી ને તે? એટલે બધું ઘૂમી ફરીને જોવાની જરૂર નથી. તો Take it પાક્કું થઈ easy. ગયું. હા, હા, મેં ઓફિસમાં અજાણ્યા માણસો આવ્યા હશે ને કદાચ તમારા પ્લાન પ્રમાણે બધું થઈ ગયું હશે સેટઅપ. આ જુઓ, મને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા છો. આદિ, આઈ એમ મીરા. ભાભી? નોટ ભાભી, મીરા. મીરા બોલું છું. શું કરો છો તમે? હા, ને કોના ફોનમાંથી ફોન કર્યો છે? સ્પેશિયલ તમારા માટે નવું સિમ લાવવું પડ્યું છે મારે. હજુ પણ પૂછો છો કે કોનો નંબર છે? ક્યારની વાત કરતી હતી. મને લાગ્યું કે મારો અવાજ ઓળખી જશે, પણ તમે તો સાવ બુદ્ધુ છો. અને મેં કહ્યું તો ખરા, હમણાં જો તમે કઈ નામની ચોખવટ ન કરી હોત ને તો મારા મોઢેથી ન સાંભળવાનું સાંભળત તમે. હા, બચી ગયા. અને હું પહેલા જ બોલ્યો કે અવાજ કઈ સાંભળેલો છે. તમે જો મતલબમાં નામ કહી દો, ક્લિયર કરી દો. તમે આવું કેમ કહેતા હતા મને? જે પણ કહ્યું છે ને એ બધું સાચું કહ્યું છે. મારા એક એક શબ્દો સાચા હતા. ઓ પ્લીઝ તમારા પણ લગ્ન થઈ ગયા છે અને મારા પણ, તમને ખ્યાલ છે ને? તો
તો આપણે આ રીતે વાત ન કરવી જોઈએ. કોણે કહ્યું કે લગ્ન થઈ ગયા હોય તો ફ્રેન્ડશિપ ન રાખી શકીએ, એકબીજાને મળી ન શકીએ, વાત ન કરી શકીએ? આપણે કંઈ ખોટું નથી કરતા. ઓકે, તો તો- મળીને જ વાત કરીએ ને. ફોનમાં વાત કરવી સહેજ માટે હાનિકારક છે. એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. ફ્રી હોય તો મળીએ. હા, મળીએ.